એ સમાચાર પાકા એવું તો દાદા આપણી વેળા વળી ઈરો લોકેશન મિલે છે આપણને એ લોકેશન પર જવાનું છે મિલે છે આપણને એ લોકેશન પર જવાનું છે આ 1 કરોડ રૂપિયા મારા હાથમાં આવી ને એટલે પહેલા તો મારે મારું ઘર જ પાડી આ 1 કરોડ રૂપિયા મારા હાથમાં આવી ને એટલે પહેલા તો મારે મારું ઘર જ પાડી નાખવું છે. હેલો ગાઈઝ, અત્યારે આપણે એની મદદથી પાછળનું બેકગ્રાઉન્ડ બનાવવાનું છે. આ થંબનેલનો 1 કરોડની લૂંટ કેવી રીતે થંબનેલ બને છે એની મદદથી જોઈએ. તમે આ વિડીયોમાં જુઓ અને કેવો બને છે આ એની મદદથી થંબનેલ પાછળનું બેકગ્રાઉન્ડ. હાલ તો આપણે ટ્રાય માર્યો છે, આવું બની ગયું છે, પણ એની મદદથી કેવી રીતે બને જુઓ. હવે આપણે એ ચાલુ કરી નાખ્યું છે અને ફોટો સિલેક્ટ કરવા ઉપર દબાવી નાખ્યું છે અને ફોટો સિલેક્ટ કરી નાખ્યો છે. હવે આપણે થંબનેલના પાછળના બેકગ્રાઉન્ડમાં શું રાખવું તે ટાઈપિંગ કરી નાખ્યું છે. ટાઈપિંગ કર્યા પછી આપણે એઆઈને મોકલશું. એઆઈ આપણને કેવી રીતે થંબનેલના બનાવીને આપે છે, પાછળનું બેકગ્રાઉન્ડ કેવું ચેન્જ કરે છે કે નથી કરતું આપણે જોઈએ. એઆઈ લોડિંગ ચાલુ છે, નેટવર્ક ઓછું આવે છે એટલે હવે આપણને લખેલું આવી ગયું છે. લોડિંગ 2 મિનિટ કરી રહ્યું છે. હવે જોઈએ પાછળનું બેકગ્રાઉન્ડ ચેન્જ થાય છે નથી થતું. એઆઈની મદદથી તમે મારા વિડીયોમાં બન્યા રહેજો ને જુઓ. હવે ટૂંક જ સમયમાં આવી રહ્યું છે. ફાઇનલી આવી ગયું છે. પાછળનું બેકગ્રાઉન્ડ બદલાઈ ગયું છે. બલૂન અને પૈસા અને પાછળનું બેકગ્રાઉન્ડ સાવ અલગ જ બની ગયું છે. જો આ વિડીયોમાં તમે ને પાછળના બેકગ્રાઉન્ડમાં પણ નવો લુક લાવી ગયું છે. અને જુઓ થંબનેલ કેવું બન્યું છે. તમને સારું લાગ્યું તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એઆઈની મદદથી પાછળનું થંબનેલ બદલાઈ ગયું છે અને આ જૂનું થંબનેલ છે. જુઓ જૂના થંબનેલની પાછળ શું છે ને નવા થંબનેલના પાછળના બેકગ્રાઉન્ડ કેવું બની ગયું છે. જે આ તમને થંબનેલ ગમ્યું તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફાઇનલી થંબનેલ બની ગયું.